નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના મોટા સમાચાર। ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની વિવિધ પરીક્ષા અંગેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં ધોરણ 10ના પરીક્ષાનો સમય સવારનો રહેશે, જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે, જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। જો તમે સોના અને ચાંદીના દાગીના અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટેની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આજના સોના અને ચાંદીના દર જાણવા માટે મહત્વપૂર્ણ છે। છેલ્લા 2 દિવસ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 62,990 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,740 રૂપિયા જોવા મળ્યો છે। આ સાથે ચાંદીનો ભાવ પણ 74,500 રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નીતિશ કુમાર આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળવા માટે દિલ્હી રવાના થઈ ગયા છે। બિહારમાં નવી એનડીએ સરકારનું નેતૃત્વ સંભાળ્યા બાદ નીતિશ કુમારની વડાપ્રધાન મોદી સાથેની પ્રથમ મુલાકાત રહેશે। આ પહેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ। રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી વધુ નોંધાયું છે, જ્યારે 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે। આ પગલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા રહેલી છે, જેની સાથે જ આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી શકે છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કર્યા। રાજ્ય સરકારે આગામી પોલીસ ભરતી માટે મહત્વનો નિર્ણય કર્યો છે, જેને રાજ્યના ગૃહ વિભાગે નિયમોને આખરી મંજૂરી આપી દીધી છે। આ માટે સૌથી મહત્વની એવી ભરતી માટે દોડની પરીક્ષા આપવાની રહેશે, પરંતુ ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં આવશે નહીં। આ સાથે જ્યારે પરીક્ષામાં 200 માર્કનું ઓબ્જેક્ટિવ પેપર રહેશે અથવા પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। ત્યારબાદ ગુજરાતના શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય। રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું છે કે આપણા સૌના બાળકોમાં નાનપણથી સત્ય, સહજીવન અને સંસ્કૃતિ સાથે સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય અમારી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદનો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગ। અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે હવે નવતર પ્રયોગ કર્યો છે, જેમાં સારથી પ્રોજેક્ટ અંતર્ગત સંવેદના પેટીની રજૂઆત કરવામાં આવી છે। તેમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અને તકલીફો રજૂ કરશે। વિદ્યાર્થીઓ પોતાના પરિચય વગર રજૂઆત મૂકી શકશે તથા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સ્કૂલના 22 શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। હરની બોટ દુર્ઘટનાને લઈને સામે આવ્યા, જેમાં રાજ્યમાં ચકચારી ફેલાવનારી હરની બોટ દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી ચૂકી છે, જ્યારે દીપેન શાહ અને ધર્મિલ શાહની ધરપકડ કરવામાં આવી છે। 10થી વધુ લોકોનો ભોગ લેનાર હરની બોટ દુર્ઘટનામાં વધુ એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે। આ વચ્ચે કોટડિયા પ્રોજેક્ટમાં દીપેન અને ધર્મિલ શાહ ભાગીદાર હતા તેવી વિગતો સામે આવી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। વિધાનસભામાં સરકારે આપી માહિતી। રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।
જેમાં સરકારે જવાબ આપતા મંત્રીએ જણાવ્યું કે 4,75,496 ઓછા વજનવાળા બાળકો છે તેમજ 1,73,575 અતિ ઓછા વજનવાળા બાળકો ગુજરાતમાં રહેલા છે, જેની સાથે જ રાજ્યમાં કુલ 6,49,171 બાળકો કુપોષિત હોવાની વિગતો વિધાનસભામાં રજૂ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના થયા ઢગલા, જાણો કયા પાકે મારી બાજી। 6 ફેબ્રુઆરીના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી, જ્યારે આજે સૌથી વધારે કપાસની આવક નોંધાઈ। યાર્ડ ખાતે કપાસની કુલ 46,740 મણની આવક નોંધાઈ હતી અને કપાસનો પ્રતિ મણનો સૌથી નીચો ભાવ 1,100 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો કપાસનો ભાવ 1,462 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વરરાજા પાસેથી 2,000નો દંડ વસૂલાયો। સુરત શહેરમાં આવેલ લગ્ન પ્રસંગે વરઘોડા દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે। સુરતમાં ફરી ફટાકડાથી કચરા મુદ્દે દંડ વસૂલાયો છે, જેમાં બેફામ રીતે ફટાકડા ફોડીને કચરો કરતા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે વરરાજા પાસેથી 2,000નો દંડ પણ વસૂલાઈ કરવામાં આવ્યો છે। હવે વરરાજા બાદ લિંબાયતમાં પણ દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારબાદના મોટા સમાચાર, મુફ્તી અઝરીના ભડકાઉ ભાષણ મામલે મોટો ખુલાસો। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મોટો ખુલાસો થયો, જેમાં આયોજકોએ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને મંજૂરી લીધી હતી, તેમજ મામલતદારની મંજૂરી લેવા માટે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા તથા બંને આયોજકોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો, તેથી બંને આયોજકો વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જૂનાગઢમાં મુફ્તી અઝરી મુદ્દે વધુ એક ખુલાસો થયો, જેમાં 90 વીઘા જમીનમાં આચાર્યએ ખુલાસો કરતા જણાવ્યું છે કે સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વડોદરા અને ડભોઈના ખેડૂતોએ એમસીમાં કર્યો હલ્લાબોલ। ડભોઈના ખેડૂતોએ એમસી ખાતે આજે હલ્લાબોલ કર્યો હતો, તો ખેડૂતોનો આક્ષેપ છે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી દ્વારા મેસેજ કરવામાં આવ્યો છે કે આજે ખેડૂતો કપાસની હરાજી કરી શકશે નહીં, તથા ખેડૂતોએ એમસી માથે લીધો અને ચેરમેનને આવેદનપત્ર આપ્યું। તો ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે અધિકારીઓ કહી રહ્યા છે કે ખાનગી વેપારીઓને ત્યાં કપાસનો માલ નાખો, તો ખેડૂતોએ ખાનગી વેપારીને ત્યાં કપાસનો માલ નાખવા રાજી નથી। ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળી। રેસ્ટોરન્ટ મોંઘી હોય એટલું જ જમવાનું પણ સારું હોય એવું તમે માનતા હોય તો કદાચ તમે ખોટા હોઈ શકો છો। જી હા, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આવી જ એક ઘટના શાહીબાગ વિસ્તારમાં આવેલ પ્રેમવતી રેસ્ટોરન્ટમાં બની છે, જેમાં ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે આક્ષેપ કર્યા છે કે તેમણે ખીચડીનો ઓર્ડર કર્યો હતો અને તેમાંથી જીવાત નીકળી છે અને એ જીવાતવાળો વિડીયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પાટણ નગરપાલિકાએ રખડતા ઢોરને છોડી દીધા સોસાયટીમાં। રખડતા ઢોરના ત્રાસને લઈને લોકો હેરાન તો છે જ, ત્યારે પાટણ નગરપાલિકાએ આજે સવારે એવું કામ કર્યું છે કે તમે પણ જાણીને વિચારમાં પડી જશો। જી હા, પાટણના વાળીનાથ ચોક પાસેની પ્રગતિ રેસિડેન્સીમાં અચાનક નગરપાલિકાનું ટ્રેક્ટર ઢોર ભરીને આવ્યું અને ઢોરને જાહેરમાં છોડી મૂક્યા। તો બીજી તરફ સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ ગઈ છે। ખુલ્લા ઢોરને જોઈને સ્થાનિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વોલેટિલિટી બાદ ફ્લેટ બંધ। શેર બજાર ગઈકાલ બુધવાર એટલે કે 7 જાન્યુઆરીના રોજ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું। સેન્સેક્સ 34 પોઈન્ટના ઘટાડા સાથે 72,210 અંક પર બંધ રહ્યો હતો।